આ જગતની અંદર પ્રત્યેક વ્યક્તિને નસીબની અંદર કે પ્રત્યેક વ્યક્તિના ભાગ્યની અંદર હરિનામ સૌ કીર્તન નથી. આ તો આપણે નસીબવાળા છીએ કે મારાના તમારા ભાગ્યની અંદર હરિનામ સૌ કીર્તન છે. અત્યારે આ સમય છે, અત્યારે કદાચ 3:30 પોણા 4 વાગ્યા હશે. જો કેટલાક સૂતા હશે આ પૃથ્વી પર, કેટલાક રમતા હશે, કેટલાક ફિલ્મ જોવા ગયા હશે, કેટલાક ભોગ વિલાસ કરતા હશે. વિચાર કરો, મારા રામજીએ અને હનુમાનજીએ કેટલી કૃપા કરી કે આ સમયની અંદર આખું વિશ્વ પોતાના અલગ અલગ કાર્યોની અંદર વ્યસ્ત હશે, પણ મારા રામજીએ અને હનુમાનજીએ તમને એમની કથામાં વ્યસ્ત કર્યા. આનાથી મોટી ભગવાનની કૃપા બીજી કઈ હોય? સત્સંગ મળી જાય, કથા મળી જાય એટલે એવું ન સમજવું કે આ સરળતામાં મળી ગયું, આ સરળતામાં પ્રાપ્ત નથી થતું. મેરે ભાઈ બેન, આની પાછળ ઘણા ઘણા વ્યક્તિઓ એના મૂલ્ય ચૂકવે છે. અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો, વોટ્સઅપનો જમાનો આવી ગયો. એમ કે ભાઈ, આ સંતો એ સમયના સંતો હતા જ્યારે વોટ્સઅપ નહોતું, ઇન્સ્ટાગ્રામ નહોતું, યુટ્યુબ નહોતું, ત્યારે પણ એમ કે ભાઈ લોકો સુધી પગપાળા ઘરે ઘરે જઈ અને જે મનુષ્ય એમ કહેવાય ધર્મ પરિવર્તન કરતા હતા, એને બતાવ્યું કે સત્ય સનાતન ધર્મ જ તારો સાચો ધર્મ છે. મેરે ભાઈ બેન, આવા સત્પુરુષો છે. ગુરુ બિન તરહી ન ભવનિધિ પાર. આ જગતની અંદર મને તમને ભગવાનનું નામ સ્મરણ કરવાનો પણ ત્યારે જ અવસર મળે, મને તમને ભગવાનની પૂજા કરવાનો પણ ત્યારે જ અવસર મળે, અને મારીને તમારી પૂજા ભગવાન ત્યારે જ સ્વીકારે જ્યારે વ્યક્તિ પોતાના જીવનની અંદર ગુરુમુખી બને. મેરે ભાઈ બહેન, ત્યાં સુધી પ્રભુ પણ એ પૂજા ન સ્વીકારે. પ્રત્યેક વ્યક્તિએ પોતાના જીવનની અંદર ગુરુ બનાવવા જોઈએ. गुरु गोविंद दोनों खड़े काको लागू पाए, बलिहारी गुरुदेव आपकी जिन्हें गोविंद दियो बता. बलिहारी गुरुदेव आपकी जिन्हें गोविंद दियो दिखा. આ જગતની અંદર મેરે ભાઈ બહેન, ભગવાન મારીને તમારી સામે આવીને ઊભી રહી જાય ને તો પણ આપણા ચક્ષુની અંદર, આ ચર્મની આંખની અંદર એટલી તાકાત નથી કે ભગવાનના એ સ્વરૂપને ઓળખી શકીએ. ગુરુ જેની પાસેથી પ્રત્યેક વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થાય.